આજે હું એવી બે રીત બતાવીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. શું તમે પણ મકાઈના દાણા કાઢવા માટે ચાકુ કે મશીન વાપરો છો? આજે હું તમને માત્ર હાથથી એકદમ સરળ રીત બતાવીશ. આ બે ટ્રીક જોયા પછી તમે ક્યારેય ચાકુ નહીં વાપરો. તો સૌથી પહેલાં આપણે મકાઈ લઈ લીધી છે. બે હાથની મદદથી આવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું. ખૂબ જ આસાનીથી થઈ જશે. હવે આ વચ્ચેનો ભાગ છે ને એકદમ કૂણો હોય છે, એની અંદર આપણે આવી રીતે કાતર ભરાવીશું અને ગોળ ફેરવીશું, એટલે કે ટ્વિસ્ટ કરીશું, એટલે એના પણ આપણા બે ભાગ થઈ જશે. તો અહીં આસાનીથી આ થઈ જાય છે. હવે આવી રીતે દાણાને ઓપોઝિટ એટલે કે ઊંધી સાઈડમાં આવી રીતે ટ્વિસ્ટ કરશો ને એટલે દાણા બધા નીકળી જશે. તો આવી રીતે તમે મકાઈને ફોલી શકો છો. તમે જોઈ શકો છો કેટલી આસાનીથી નીકળી ગયો. હવે જે બીજો ભાગ છે દાંડાવાળો, તો દાંડાને તોડી નાખવાનું ને દાંડો જ્યાં હોય એ જગ્યાએથી આપણે કાતર ભરાવાના છે, ટ્વિસ્ટ કરીશું. પેલી સાઈડથી કરશું તો નહીં થાય. ફરી પાછું આવી રીતે દાણાને આપણે ઓપોઝિટ સાઈડમાં ફેરવીશું એટલે દાણા બધા નીકળી જશે. તો આ હતી ટ્રીક નંબર 1. હવે જો કોઈ વ્યક્તિ જોર ન લગાડી શકે તો આવી રીતે જે લાઈન દેખાઈ રહી છે એનામાં આવી રીતે ક્રોસમાં આપણે સેજ ચાકુને ભરાવાનું એટલે દાણા નીકળી જશે. તો આવી રીતે પહેલાં એક આખી લાઈનને કાઢી લેવાની અને પછી જે દાણા છે ને એને આપણે ઓપોઝિટ એટલે કે ઊંધી સાઈડમાં આવી રીતે થોડુંક હટાવીશું એટલે દાણા બધા નીકળી જશે. તો આ હતી ટ્રીક નંબર 2. તો તમને બંને ટ્રીકમાંથી કઈ ટ્રીક ગમી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ મકાઈના દાણાને આખા વર્ષ સુધી સ્ટોર કેમ કરવા એ હું તમને જણાવીશ, જે રીત તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે. તો સૌથી પહેલાં આ દાણાને આપણે 2 પાણીથી ધોઈ લઈશું અને આ પાણીને આપણે કાઢી લઈશું એટલે ધૂળ માટી કચરો કંઈ પણ હોય ને એ નીકળી જાય. હવે બાજુમાં છે ને તપેલીમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે મૂકીશું. 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે પ્રિઝર્વેટિવ તરીકે આપણે અહીંયા કને 2 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખવાથી મકાઈના દાણાની મીઠાશ છે ને જતી નથી રહેતી અને સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એટલે 1 ટીસ્પૂન જેટલું મેં આ સમયે આની અંદર મીઠું નાખ્યું છે. હવે આ પાણીને છે ને એક સરસ મજાનો બબલ્સ એટલે કે ઉકાળો આવે ને ત્યાં સુધી આપણે ઉકળવા માટે મૂકી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે પાણીમાં સરસ મજાના બબલ્સ આવવાના શરૂ થઈ ગયા છે, પાણી ઉકળવા લાગ્યું છે. તો આ સમયે આની અંદર મકાઈના દાણા નાખી દઈશું. હવે આ મકાઈના દાણાને કેટલી વાર સુધી પાણીમાં રાખવાના, તો તમે જોયો નાખ્યા બાદ ધીરે ધીરે મકાઈના દાણા બધા ઉપર આવવા લાગ્યા છે. જ્યારે આ મકાઈના દાણા બફાઈ જશે ત્યારે ધીમે ધીમે એનો કલર ચેન્જ થવા લાગશે, થોડોક યલો કલરનો થવા લાગશે. તો અહીં 5 મિનિટ સુધી આપણે એમને રહેવા દીધા હતા. 5 મિનિટ પછી આ મકાઈના દાણાને કાઢી લેશું. વધારાનું ગરમ પાણી છે નીકળી જાય ત્યાં સુધી આવી રીતે સ્ટ્રેનરમાં રાખવાનું છે. ત્યારબાદ એક બાઉલમાં કાઢી લેશું અને હવે આને કુકિંગ પ્રોસેસ અહીં જ અટકી જાય એટલે કે વધારે કૂક ન થાય ને એ માટે કરીને એકદમ ચિલ્ડ વોટર અથવા તો તમે બરફવાળું પાણી પણ નાખી શકો છો. ઠંડુ પાણી નાખવાનું છે. થોડીક વાર એમને આની અંદર ચલાવીશું એટલે જે દાણા ગરમ હશે એ ઠંડા થઈ જાય. પછી ઝારાની મદદથી આપણે કાઢી લેવાના છે એટલે વધારાનું પાણી નીકળી જશે. પછી કિચન નેપકિન ઉપર કોઈ પણ સુતરાઉ કાપડ ઉપર અથવા તો કિચન નેપકિન ઉપર તમે આ દાણાને ફેલાવી દેશો એટલે વધારાનું પાણી નીકળી જાય. અહીં આ દાણાની અંદર વધારાનું પાણી ન હોવું જોઈએ જ્યારે આપણે એને સ્ટોર કરીએ. તો કિચન નેપકિનની મદદથી આવી રીતે ટેપ ટેપ કરીને તમે એને લોહી પણ શકો છો. અત્યારે જોઈ શકો છો હજી આની અંદર પાણીનો ભાગ છે, તો હું ટીશ્યુ પેપરની મદદથી આવી રીતે એને વાઇપ ઓફ કરી લઈશ. તમે અહીંયા નેપકિનની મદદથી પણ કરી શકો છો અને જો સમય હોય તો આમને આમ 10-15 મિનિટ સુધી પંખા નીચે રાખવાનું. અહીં દાણા ડ્રાય ન થઈ જાય વાતનું ધ્યાન રાખજો. ફક્ત આપણે એના અંદરનું વધારાનું પાણી જ કાઢવાનું છે. એને કોરા એટલે કે ચવડ નથી કરવાના. જો વધારે સુકાઈ જશે તો ચવડ થઈ શકશે. તો આવી રીતે આપણે અહીંયા બધું પાણી કાઢી લીધું છે અને હવે તમે જો કે નેપકિન પણ ભીનો થઈ ગયો છે અને હાથમાં આવી રીતે દાણો દેખાતા ક્યાંય પણ પાણીનો ભાગ નથી રહ્યો. તો મકાઈને જ્યારે પણ આપણે સ્ટોર કરીએ ને ત્યારે એમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. પાણીનો ભાગ હોય છે એટલે આપણે મકાઈના દાણા વધારે સમય સુધી સ્ટોર કરી શકતા નથી, એટલે કે એ રહેતા નથી. મકાઈના દાણા જ્યારે પણ સ્ટોર કરો ત્યારે ફ્રીઝરમાં એટલે કે જ્યાં બરફ જમાવીને ત્યાં સ્ટોર કરવાનો. અને સ્ટોર કરતી વખતે આવી રીતે ઝીપલોક બેગ હોય એનો ઉપયોગ આપણે કરીશું, ડબ્બામાં નહીં કરીએ. અને સ્ટ્રો લેશું અને જ્યારે પણ બેગનો ઉપયોગ કરો ત્યારે નાની સાઇઝની બેગનો જ વાપરવો, બહુ મોટી સાઇઝ નહીં વાપરવાની. એટલે જેટલી જરૂરિયાત હોય એટલા જ દાણા નીકળે, બાકીની બેગ છે ને એ પેક પડી રહે. હવે બેગની અંદર આવી રીતે આપણે સ્ટ્રો ભરાવાની છે. શું કામ ભરાવું છું આગળ તમને જણાવીશ. આની અંદર બધા દાણા નાખી દઈશું. આવી રીતે ટેપ ટેપ કરવાનું. પાઉચમાં આવે એટલા જ ભરવાના, ઓવર નહીં ભરવાના. હવે સાઈડમાં સ્ટ્રોને કરી દઈશું એટલે વધારાની હવા છે ને આપણે કાઢી લેવાની છે ને પછી બેગને આવી રીતે બંધ કરી દઈશું. અહીં ખાસ ધ્યાન રાખજો ઝીપલોક બેગનો જ ઉપયોગ કરજો. હવે આ સ્ટ્રોને છે ને આપણે શક કરીશું એટલે કે હવાને બારીક ખેંચીશું. તો તમે જોયું છે માર્કેટમાં જે ફ્રોઝન મકાઈ મળે છે એ આવી રીતે એરટાઈટ કરેલી હોય છે, એટલે કે વેક્યુમ બેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની અંદરથી હવા કાઢી લેવામાં આવતી હોય છે. તો આવી રીતે આપણે અંદરથી વેક્યુમ કર્યું છે એટલે કે અંદરની હવા કાઢી લીધી છે. અને હવે આ મકાઈના દાણાને તમે સ્ટોર કરશો ને તો 1 વર્ષ સુધી નહીં બગડે, ખાતરી સાથે કહું છું. અહીં તમે જોઈ શકો છો
મકાઈના દાણા પડી નથી રહ્યા, એટલે કે બધી હવા આપણે શક કરી લીધી છે. માર્કેટમાં વેક્યુમ પંપ પણ મળે છે, પણ બધાને અવેલેબલ ન હોય ને ખોટો ખર્ચો ન કરવો તો આવી રીતે મોઢાની મદદથી પણ તમે કરી શકો છો. ફક્ત આ ટ્રીકને ટિપ્સનું ધ્યાન રાખશો એટલે આખા વર્ષ સુધી તમારા મકાઈના દાણા એવા જ ફ્રેશ બને રહેશે, કલર પણ નહીં બગડે, એના અંદરની મીઠાશ પણ નહીં જાય. હવે તમે જો વેક્યુમ બેગ મેં જેવી ખોલીને એટલે અંદર હવા આલી ગઈ, તો તમે જોયું કે એકદમ સરળ અને સિમ્પલ ટ્રીક છે મકાઈના દાણાને સ્ટોર કરવાની અને ફોલવાની. આજને મારી મહેનત કોઈ પણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.